શિક્ષણ સંસ્કાર અને સ્મૃતિઓનો ઉત્સવ ધાંગધ્રાની શિશુકુંજ સ્કૂલે ઉજવ્યા ગૌરવભર્યા 75 વર્ષ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ અને જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ધાંગધ્રા શહેરની ગૌરવસભર શૈક્ષણિક સંસ્થા શિશુકુંજ સ્કૂલે પોતાના સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કર્યું હતું. આ યાદગાર પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નિવૃત્ત તથા સેવારત શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનની મધુર સ્મૃતિઓને તાજી કરી શિશુકુંજ સાથેનો આત્મીય સંબંધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક અને ગૌરવભર્યા માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશહિત, લોકહિત અને પ્રકૃતિ સંરક્ષણ માટે સકારાત્મક કાર્ય કરવાની પ્રેરણા આપી. સાથે જ શાળાના વર્તમાન વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વ અંગે ઉપયોગી માર્ગદર્શન અને પ્રેરણાદાયી ટિપ્સ આપી હતી. કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધાંગધ્રા શહેરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં શિશુકુંજ સ્કૂલના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. છેલ્લા 75 વર્ષથી સંસ્થાની શિક્ષણ સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને શિક્ષકો પ્રત્યે તેમણે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી અને સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્ય તેમજ રાજ્ય બહાર વસવાટ કરતા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીથી કાર્યક્રમ વધુ યાદગાર બન્યો અને શિશુકુંજ સ્કૂલના ગૌરવસભર ઇતિહાસને નવી ઉર્જા સાથે ઉજવવામાં આવ્યો હતો. 75 વર્ષ થયા છે અને એ 75 વર્ષની ઉજવણીમાં અમૃત મહોત્સવના કાર્યક્રમમાં અનેકવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યાદ કરીને સંસ્થાએ જ્યારે બોલાવ્યા છે ત્યારે આજે એક સુંદર મજાનો કાર્યક્રમ ધાંગધ્રા શહેરના આંગણે યોજાયો છે. 1951માં આ શાળાની સ્થાપના થઈ હતી અને સ્થાપના પછી અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો આ શાળામાંથી બાલ મંદિરથી 12મા ધોરણ સુધી ભણીને પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી છે. એવા અનેક વિદ્યાર્થીઓ આજે અહીંયા આવ્યા છે. શાળાના નિવૃત્ત શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ પણ આજે આવ્યા છે. વિવિધ શિશુકુંજના ટ્રસ્ટીશ્રીઓ પણ આજે આવ્યા છે અને બેન શ્રી પ્રસન્નાબેન પારેખ અને વિશાલભાઈ ગાંધીએ અનેકવિધ પ્રયત્નો દ્વારા એમની સમગ્ર ટીમ દ્વારા ખૂણે ખૂણે ફોનથી સમાચાર આપીને રૂબરૂ મળીને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થાય એના માટેનો પ્રયત્ન કર્યો છે. આજે એક સરસ મજાનો કાર્યક્રમ પણ યોજાયો છે. મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ પણ આજે આવ્યા. એમને રાષ્ટ્રહિત કાર્યની અનેકવિધ પ્રકારની વાતો આજે સૌ સમક્ષ મૂકી છે. આપણે સૌ ઈચ્છીએ કે ધાંગધ્રા શહેરનું એક આગવું ગૌરવ રહેલું છે, આગવી ઓળખ રહેલી છે અને એવા ધાંગધ્રા શહેરમાં શિશુકુંજ શાળા હજુ વધુ સક્ષમ બને, સશક્ત બને અને એ શિશુકુંજના માધ્યમ થકી ધાંગધ્રા શહેરના પ્રત્યેક બાળક સંસ્કારી, ગુણિયલ બને, ધાંગધ્રા શહેર સાચારમાં સુખી અને સમૃદ્ધ બને એ દિશાના પ્રયત્નો સૌના સાથ અને સહકારથી હાથ ધરાય. હું આયોજકોને, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓને અને આ કાર્યમાં તનમન ધનનું યોગદાન આપનાર તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.